ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतयादरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। वासुदेवाय हरि
અને બહુ સુંદર વાત થઈ આપણે કે ભગવાનની ભક્તિ માણસને શું આપે છે. ગઈકાલે આપણે 30 શ્લોક સુધી જોયું હતું અને એમાં 23મા શ્લોકમાં જોયું વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનત્યાસુ વૈરાગ્ય જ્ઞાન યદ બ્રહ્મ દર્શનમ. ભગવાન વાસુદેવમાં કરેલી ભક્તિ પ્રયોજિત એટલે કરેલી ભક્તિ શું કરે છે? આસુ શીઘ્ર વ્યક્તિના જીવનમાં વૈરાગ અને જ્ઞાન. જ્ઞાન એટલે કયું જ્ઞાન? પરમાત્માને પ્રાપ્ત કરવાનું. બ્રહ્મ દર્શન, પરમાત્માનું દર્શન કરવું એ મળે છે. અને એના માટે ગઈકાલે વિસ્તારથી વાત કરી હતી કે જ્ઞાનને વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે. વ્યક્તિના જીવનમાં અહંકાર દૂર થઈ જાય છે. સહજ રીતે એના જીવનમાં જ્યાં ભગવાનની ભક્તિ આવે ત્યાં અહંકાર દૂર થઈ જાય. કારણ કે અહંકારમાં આપણે ઘણી વખત માનતા હોઈએ છીએ કે મારામાં કોઈ અહંકાર છે જ નહીં, હું અહંકાર રહિત છું. પણ આ અહંકાર એવો સૂક્ષ્મ છે કે આપણે ખબર જ નથી પડતી કે આપણા આ વાક્યમાં અહંકાર રહેલું છે. પણ જેમ જેમ પરમાત્માની ભક્તિ થતી જાય એમ અહંકાર રાહિત્યપણું આવતું જાય અને પરમ બ્રહ્મની દર્શન થાય. અને એના માટે બહુ સુંદર ચર્ચા કરી કે એનાથી શું થાય કે જ્યારે ભગવાનમાં ભક્તિ થવાના લીધે ભક્તનું ચિત્ત અને ઇન્દ્રિયની વૃત્તિઓ કેવી થઈ જાય? સમાન થઈ જાય છે. એના માટે કોઈ પ્રિય રહેતું નથી, કોઈ અપ્રિય રહેતું નથી. કંઈ કલાક કોઈ એને એમ નથી થતું કે અરે અમારા માટે હેય છે, અમારા માટે ઉપાદેય છે, મારે આ પ્રાપ્ત કરવાનું છે, આ છોડી દેવાનું છે. કોઈ બુદ્ધિ એટલે રાગ દ્વેષ રહિત આમ તો જોવા જઈએ તો રાગ અને દ્વેષથી રહિત થઈ જાય છે. એના માટે ગઈકાલે આપણે વિસ્તારથી 14મા અધ્યાયની વાત કરી હતી. ગીતાના 14મા અધ્યાયમાં જે છે ને દ્વેષ્ટિ પ્રવૃત્તાની ને નિવૃત્તાની કાંક્ષતિની ચર્ચા કરી હતી. અને આના પરિણામે જ્ઞાન માત્રમ પરમ બ્રહ્મ પરમાત્મા ઈશ્વર ઉમા. પછી તમે જે શબ્દો આપો જ્ઞાન માત્ર સ્વરૂપ પરબ્રહ્મ, પરમાત્મા કો, ઈશ્વર કો કે પુરુષ કો, એ બધામાં એક જ ભગવાન છે. દ્રષ્ટા દ્રશ્યને ઇન્દ્રિયોના જે વિદ્ય પાસે છે કોણ છે? પરમાત્મા જ છે. પરમાત્મા એટલે ટૂંકમાં એને બંધ કરે. અને એના માટે પરમાત્મા જ સર્વત્ર દૃશ્ય હોય, દ્રષ્ટા હોય કે જે ભલે જે કંઈ જગત દેખાતું હોય એને પરમાત્માનું જ દર્શન થાય છે. અને આના માટે પ્રશ્ન એ થયો કે જો પરમાત્મા જ હોય, જે નિત્ય પ્રાપ્ત હોય, તો આપણી સાધનાની શું જરૂર? તો સાધનાનું એટલા માટે જરૂર છે કે અજ્ઞાનના કારણે આપણે પરમાત્મા છે અત્યારે ઢંકાઈ ગયો છે. જેમ સૂર્ય છે પણ વાદળથી ઢંકાઈ ગયો છે. યોગની સાધનાથી ભક્તિ, યોગ, જ્ઞાન એના કારણે આ જે વાદળ છે હટવાનું કામ કરે છે. બસ એ જ એનું કારણ છે. એટલા માટે આ બધા સાધનાની જરૂર છે. અને આજે બહુ સુંદર 28મા શ્લોકમાં કહ્યું કે જ્યાં સુધી મન પરાચીન બહિર્મુક્ત છે ત્યાં સુધી એ જ પરમાત્મા આપણને અનેક રૂપે ભાસે છે. એના માટે સરસ દ્રષ્ટાંત આપ્યું કે જેમ સાકર હોય, પછી આમ તો પૂર્ણની વાત કરી પણ જેમ સાકરની વાત પછી આવશે એટલે ત્યારે જોઈશું. પણ અહીંયા કહે છે એ જ પરમાત્મા મહત્તત્વ રૂપે બની ગયો. 3 અહંકારના જે 3 સ્વરૂપ છે એ બની ગયો. એ જ વિરાટ રૂપ બની ગયો. એક જ પરમાત્મા અનેક રૂપે દેખાય પણ છે તો એક જ. અને એ માટે શ્રદ્ધા 30મા શ્લોકમાં કહ્યું, આપણે વાંચીએ ફરી એકવાર. એતદ્ વૈ શ્રદ્ધયા ભક્ત્યા યોગાભાસેન નિત્યસઃ સમાહિત્મા નિસંગો વિરક્તા પરિપશ્યતિ. અને આ પરબ્રહ્મને જાણવા માટે જે નિત્ય છે એને માટે શ્રદ્ધા, હંમેશા શ્રદ્ધા, ભક્તિ, યોગાભ્યાસ અને સમાહિત એકાગ્રતાથી અને નિસંગ એટલે કે
નિસંગ એટલે કે જ્યાં કોઈ આસક્તિ નથી. નિસંગ એટલે સંગ્રહિત નહીં, પણ ગમે તેટલા લોકો વચ્ચે રહે તો પણ ક્યાંય એને આસક્તિ નથી, ક્યાંય જોડાણ નથી. આ મારા છે, આ મારા નથી એવો ભાવ નથી. એવો જ મનુષ્ય પરમાત્માને સર્વત્ર દર્શન કરી શકે. માટે શું કરવું જોઈએ? 30મા શ્લોકમાં કપિલ ભગવાન પોતાની માતાને કહે છે. 31ના શ્લોકમાં, 30મા શ્લોક આપણે વાંચ્યો ગઈકાલે, આજે 31ના શ્લોકમાં જોઈએ. ઇતે તત્કથિતં ગુર્વે જ્ઞાન તદ્બ્રહ્મ દર્શનમ એનાનુબુધ્યતે તત્વં પ્રકૃતે પુરુષસ્ય ચ. હે ગુરવી એટલે હે પૂજ્ય માતા, અથવા તો એ ગુરુરૂપ માતા સુબોધિની છે, બીજી કે છે આપણે પછી જોઈએ છીએ. પણ હે ગુરવી એટલે હે પૂજ્ય માતા, ઇતિ એતત્ કથિતં જ્ઞાનમ તદ્બ્રહ્મ દર્શનમ એન અનુબુધ્યતે તત્વં પ્રકૃતે પુરુષસ્ય ચ. એટલે કે છે હે માતા, તમે ઇતિ એટલે આ પ્રમાણે, ઇતિ હવે એ ઉપસંહાર કરે છે. ધસ ઇતિ એટલે આમ કહીને એ સમાપ્તિ કરે છે. શું કે મેં તમને ઇતિ એતત્ કથિતં જ્ઞાનમ તદ્ બ્રહ્મ દર્શન, મેં તમને અત્યાર સુધી જે જ્ઞાન આપ્યું ને કે જેનાથી તમને પરમાત્માનો સાક્ષાત્કાર થાય, જેના વડે તમે એમને, કારણ કે માએ પૂછ્યું હતું શરૂઆતમાં, આપણે આ જ સ્કંદના 25મા અધ્યાયનો 11મા શ્લોકમાં માએ પૂછ્યું તમે પ્રકૃતિ અને પુરુષનો વિવેક બતાવો. એટલા માટે કહે છે એના અનુબુધ્યતે તત્વમ, એનાથી તમે તત્વનો સાક્ષાત્કાર કરી શકશો અને પ્રકૃતિ અને પુરુષના સ્વરૂપને પણ યથાર્થ રૂપે તમે જાણી શકશો. અહીંયા સુબુદ્ધિની મહારાજ ગુરવી માટે બહુ સુંદર વાત કરે છે કે હે ગુરુરૂપ માતા, ગુરવી એટલે પૂજ્ય માતા એવો અર્થ કર્યો. એમણે તો એવું કર્યું કે હે ગુરુરૂપ માતા, આટલો ઉપદેશ આપ્યા પછી પણ હું ગુરુ નથી, આપ જ મારા ગુરુ છું. કારણ કે મા એ પેલી ગુરુ છે. છોકરા બાળકો માટે માતા પેલી ગુરુ છે, પિતા પણ ગુરુ છે. એટલે કે છે પણ આપ જ ગુરુ છો. તમે આજ્ઞા આપી એ અનુસાર મેં તમને પરમાત્મા તરફનું નિરૂપણ કર્યું, અને જેના વડે એટલે શેના વડે? એના બુદ્ધ્યતે એટલે જેના વડે, એટલે કે ભક્તિ, આગળ જે વાત કરી શ્રદ્ધા, ભક્તિ, નિત્ય યોગાભ્યાસ, એકાગ્ર ચિત્ત, નિસંગ અસંગપણું અને વૈરાગ્ય, એ સર્વત્ર બ્રહ્મ દર્શનમ, એટલે એના કારણે તમે જરૂર બ્રહ્મ દર્શન કરી શકશો. હવે આ જ્ઞાનયોગ ઇતિ કહીને જ્ઞાનયોગનો સંહાર કર્યો, એનું આપણે એની પૂર્ણાતિ સુધી ઉપસંહાર કર્યો. હવે આપણને જ્ઞાનયોગ દ્વારા પરમાત્મા પ્રાપ્તિ છે વાત કરી, પણ ભક્તિયોગ દ્વારા પણ છે. એ 32મા શ્લોકમાં કહે છે. જ્ઞાનયોગશ્ચ મન્નિષ્ઠો નૈર્ગુણ્ય ભક્તિલક્ષણઃ ગયોરપ્યેક એવાર્થઃ ભગવચ્છબ્દલક્ષણઃ. એટલે જ્ઞાનયોગશ્ચ મન્નિષ્ઠો નૈર્ગુણ્ય ભક્તિલક્ષણ. તમે આ રીતે લઈ શકો, જ્ઞાનયોગ નૈર્ગુણ્ય મદનિષ્ઠ ભક્તિલક્ષણ દ્વયોઃ અપી એક એવ અર્થઃ ભગવત શબ્દ લક્ષણ. એટલે નિર્ગુણ બ્રહ્મ, નિર્ગુણ જ્ઞાન યોગશ્ચ, એટલે નિર્ગુણ બ્રહ્મ વિષય જ્ઞાન યોગ એવો અર્થ છે. નિર્ગુણ બ્રહ્મ યોગ, બ્રહ્મ વિષય જ્ઞાન યોગ્ય અને યોગ, અને મનનિષ્ઠ ભક્તિ લક્ષણ. અને મારામાં યોજાયેલો, મનનિષ્ઠ એટલે મારામાં નિષ્ઠ, મારામાં યોજાયેલો ભક્તિ લક્ષણ યોગ. દ્વયો આપી એક અર્થ, અર્થ એટલે ફળ, અર્થ એટલે પ્રયોજન. બંનેનું પ્રયોજન અથવા બંનેનું ફળ એક જ છે. બંનેનું પ્રયોજન એક જ. શું? ભગવત શબ્દ લક્ષણ. ભગવાન શબ્દ, બંનેનું છેવટે ભગવાનના દર્શન, ભગવાન શબ્દ લક્ષણ. એટલે ભગવત સ્વરૂપનું જ્ઞાન જ છે. લક્ષણ નથી, અહીંયા જ્ઞાન કરે છે. લક્ષણ એટલે આમ તો જ્ઞાપક, જેના દ્વારા જાણી શકાય એમ. એટલે જ્ઞાનયોગ દ્વારા અને ભક્તિયોગ દ્વારા બંને દ્વારા ભગવાનને જ જાણી શકાય છે. એટલે બંને જુદા નથી. એના માટે દ્રષ્ટાંત આપે છે. કયું દ્રષ્ટાંત કહે છે? બ્રહ્મણ, અહીંયા બંસીધરી મહારાજ યાદ આવે છે. મનનિષ્ઠ એટલે શું? મારા મનિષ્ઠ એટલે
ભગવદ્ ગીતામાં કહે છે બ્રહ્મણ હિ પ્રતિષ્ઠા, હું જ સગુણ બ્રહ્મની પણ પ્રતિષ્ઠા હું જ છું, એવું કહે છે અર્થ. અને આપણે આગળ જઈએ 33મા શ્લોકમાં દ્રષ્ટાંત દ્વારા બતાવે છે. 33મો શ્લોક યતેન્દ્રિય પૃથક દ્વારૈ અર્થો બહુગુણાશ્રય એકો નાન્યયતે તદ્ગત ભગવાન શાસ્ત્રવર્તમભિ. એ પ્રશ્ન થયો કે નનુ આ કહેવાની જરૂર શું પડી કે નનુ જ્ઞાન યોગ છે આત્મલાભ. તમે જ આગળ બતાવ્યું કે જ્ઞાન યોગનું ફળ શું છે, તો કે આત્મલાભ, આત્માની પ્રાપ્તિ જે શાસ્ત્ર દ્વારા જણાય છે. અને ભક્તિ યોગસ્તુ ભજનીય ઈશ્વર પ્રાપ્તિ, અને ભક્તિ દ્વારા તો જે ભજનીય એટલે આરાધ્ય ઈષ્ટદેવની પ્રાપ્તિ. બંને જુદું જુદું છે. જ્ઞાન યોગ દ્વારા આત્મલાભ એટલે આત્માની પ્રાપ્તિ થાય, આત્માનું જ્ઞાન થાય. અને ભક્તિ દ્વારા તો એ પોતાના ઈષ્ટ ભગવાન છે એનું દર્શન થાય, એની પ્રાપ્તિ થાય. તો બંને જુદા જુદા થાય કે નહીં? એટલે કે તો પછી બંનેનું ફળ એક કેવી રીતે હોઈ શકે? અહીંયા નીચે કહ્યું ને હજી આગળના શ્લોકમાં કહ્યું કે બંનેનો એક જ અર્થ, પ્રયોજન એક જ છે, બંનેનું ફળ એક જ છે, ભગવાન શબ્દ લક્ષણ. તો એ કેવી રીતે હોઈ શકે? તે દ્રષ્ટાંત દ્વારા આપણને સિદ્ધ કરે છે. એટલે શું કહે છે? યથા ઇન્દ્રિયૈ, પહેલે નીતિમાં છો 33મા શ્લોકમાં તો કહે છે યથા ઇન્દ્રિયૈ પૃથક બારૈ અર્થો બહુગુણાશ્રય. યથા એટલે જેવી રીતે બહુના ઇન્દ્રિયો કેટલી છે? 5, રૂપ રસ ગંધ વગેરે. એના લીધે પૃથક બારે એટલે યથા ઇન્દ્રિય પૃથક બારે, જેવી રીતે ઇન્દ્રિયના જુદા જુદા ઇન્દ્રિયોના બાર દ્વારા એટલે કે જુદા જુદા ઇન્દ્રિયો દ્વારા આપણે બીજા ઘણા બધા ગુણોનો આશ્રય કરનારી છે. એક ન નિયતે તદ્બત, એટલે શું કહેવા માગે છે? એવો અર્થ પૃથક બારે અર્થ એટલે માર્ગે ભેદ પ્રવૃત્તિ ઇન્દ્રિયાના નાના પ્રત્યતે. જેમ કે એક વસ્તુ પડી છે, બરાબર છે, શું બનાવ્યું છે? ખીર છે. એમાં ખીરમાં દેખાવ છે, આમ જોઈએ ત્યાં સફેદ, નાગદાર સુગંધ, આહા, કેસરને બધા નાખીને સુગંધ આવી રહી છે. એટલે વસ્તુ એક જ છે, પણ જુદી જુદી ઇન્દ્રિય દ્વારા, એટલે કે છે જેમ એક જ આંખને સફેદ દેખાય છે, જીવવાને મધુર જણાય છે, સ્પર્શથી શીતળ જણાય છે, ભગવાન એક જ જુદા જુદા રૂપે જણાય છે. ભગવાનને જુદા જુદા રૂપે જણાય છે. એક જ ભગવાન છે, છતાં શાસ્ત્રોનો માર્ગ દ્વારા અનેક પ્રકારના ભાષ્ય છે. જ્ઞાન માર્ગમાં નિર્ગુણ અને ભક્તિ માર્ગમાં સગુણ પરમાત્મા પ્રતિદિન છે તો ભગવાન જ. એટલે તમે એમ કે પ્રશ્ન હતો ને કે જ્ઞાન માર્ગ દ્વારા આત્મજ્ઞાન થાય અને ભક્તિ દ્વારા ઈષ્ટની પ્રાપ્તિ થાય, એટલે ભગવાન તો એક જ છે, પણ જ્ઞાન માર્ગ દ્વારા આપણને એ નિર્ગુણ પરમાત્માની પ્રાપ્તિ થતી એવું લાગે, ને ભક્તિ માર્ગમાં સગુણની પણ પરમાત્મા તો એક જ છે. એટલા માટે હવે શાસ્ત્ર દ્વારા કેટલાક માર્ગોની 3 શ્લોકમાં વાત કરે છે. આટલા બધા માર્ગો છે અને દરેક આશ્રમના લોકો માટે જુદા જુદા છે. ગૃહસ્થાશ્રમ માટે અમુક ધર્મ છે, બ્રહ્મચારી માટે બીજા, વાનપ્રસ્થ માટે, સંન્યાસી માટે, એટલે આટલા બધા માર્ગ આપ્યા છે. ભલે જુદા જુદા માર્ગ આપ્યા હોય શાસ્ત્ર દ્વારા, પણ છેવટે પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે. સર્વ નમસ્કાર કેશવ પ્રતિગચ્છતિ, તો બધી નદી છેવટે સમુદ્રને જ મળે છે, એવું કંઈક કહેવાની અહીંયા વાત કરે છે. 34, 35 અને 36 શ્લોક આપણે વાંચીશું સાથે, એક પછી એક. અધ્યાય 3, સ્કંદ 23મો 32મો 2 દિવસનું આવે અને ગયું બધું 32મો. આપણે અધ્યાય 32મો શ્લોક છે 34, 35 અને 36. ક્રિયા કર્તુભિર્દાનૈ તપસ્વાધ્યાયમર્શનૈ આત્મેન્દ્રિય જયેન્યાપી સંન્યાસેન ચ કર્મણા યોગેન વિવિધાંગેન ભક્તિયોગેન ચૈવ હિ ધર્મેણો ભયચિહ્નેન યઃ પ્રવૃત્તિ નિવૃત્તિમાન
આત્મતત્વાવબોધેન વૈરાગ્યેણ ચ દૃઢેન ચ યતે ભગવાન્નેભિઃ સગુણો નિર્ગુણ સ્વદૃક. યતે, આમ તો યતે એટલે આ દ્વારા બતાવવામાં આવે છે, અહીંયા યતે એટલે પામી શકું. યતે ભગવાન એ ભી, આ બધા દ્વારા, એ ભી આ બધા દ્વારા ભગવાનને પામી શકાય છે. કોણ ભગવાન? સગુણો નિર્ગુણ સ્વદૃક. સ્વદૃક એટલે સ્વયં પ્રકાશ પરમાત્મા, એ સગુણ કે નિર્ગુણ એટલે સ્વયં પ્રકાશ. આ બધા સાધનોથી પેલી આપણે છીની લઈએ છીએ. પેલો અર્થ જોઈને પછી બધા સાધનોની વાત કરીશું. એટલે 36મા શ્લોકની બીજી રીતે છે ને પહેલા અર્થ જોઈએ છીએ. યતે ભગવાન એ ભી સગુણો નિર્ગુણ સ્વદૃક. એટલે આ બધા સાધનોથી, સ્વદૃક એટલે સ્વપ્રકાશ, પરમાત્મા કે સ્વયં પ્રકાશ, પોતાની હોવા માટે બીજા પર આધાર રાખવો પડતો નથી, કે સ્વદૃક. પોતાના સ્વયં પ્રકાશ એવા પરમાત્મા, સગુણ અને નિર્ગુણ પરમાત્માને આ બધા દ્વારા યતે એટલે પામી શકાય છે. કયા કયા સાધન દ્વારા? તો હવે આપણે જઈએ 34મા શ્લોકમાં. એટલે તમે જુઓ કે પહેલાં ગૃહસ્થ આશ્રમના કેટલાક સાધનોની વાત કરે છે. ગૃહસ્થોએ આ બધા કરવાથી પણ એનું અંતઃકરણ શુદ્ધ થાય, પરમાત્મા ભક્તિ વધે અને છેવટે પરમાત્માને પ્રાપ્ત કરી શકે. તો એના માટે કયું છે? ક્રિયા. ક્રિયા એટલે ક્રિયા દ્વારા. કઈ ક્રિયા દ્વારા? તો કે છે પૂર્તાદિરૂપ, તીર્થ સ્નાનાદિરૂપ. ક્રિયા એટલે કર્મ, ક્રિયા કરશું. પૂર્ત એટલે વાવ, કુવા, દવાખાના, પછી આપણે ધર્મશાળા વગેરે બંધાવવું. જે તે સમયે તીર્થસ્થાનમાં જઈને સ્નાન, દાન વગેરે કરવું એને કહે ક્રિયા. પછી કહે છે ક્રતુભિઃ, એ યજ્ઞ દ્વારા. એટલે ગૃહસ્થાશ્રમમાં હોય એને યજ્ઞ કાર્ય પણ કરવું જોઈએ. પછી દાનૈઃ, દાન દ્વારા. દાન એટલે કયું દાન? તો પેલું દાન કહે છે તુલાદાન. તમારા વજનની વસ્તુ આપવી, કોઈને અનાજ, સોનું, સાકર, જે કંઈ તુલાદાન. પછી અન્નદાન, પછી જમીનનું દાન, સુવર્ણદાન, જે પ્રકારની આપણી સ્થિતિ હોય એ દાન. અને છેવટે કયું દાન? વિદ્યાદાન. તમારી પાસે કશું નહીં તો કોઈને ભણાવી તો શકો ને. તમારી પાસે જે જ્ઞાન હોય એ જ્ઞાન દ્વારા બીજાને જ્ઞાન આપી શકો, એ પણ દાન છે. એટલે પણ ગૃહસ્થે કરવું જોઈએ. પછી તપૈઃ એટલે ક્રતુભિઃ દાનૈઃ તપ એટલે અહીંયા આપી છે તપશ્ચર્યા અથવા તો કૃચ્છચાંદ્રાયણ વ્રત દ્વારા એને કરવું જોઈએ. અને પછી સ્વાધ્યાય. કોઈ બ્રહ્મચારી હોય સ્વાધ્યાય નિમિત્તના જીવનમાં હોય છે, ગૃહસ્થના જીવનમાં પણ હોય છે સ્વાધ્યાય. એટલે સ્વાધ્યાય. પછી મર્શનૈઃ. મર્શન એટલે શું? તો કે છે વેદ વિચાર મીમાંસા. વેદનો વિચાર કરો, શાસ્ત્રમાં જે કહ્યું છે એનો વિચાર કરવાનો મસનૈઃ કે છે. અને આત્મ ઇન્દ્રિય જયેન. આત્મજયેન ઇન્દ્રિયજન. આત્મા એટલે અંતઃકરણ. અંતઃકરણનું પર વિજય પ્રાપ્ત કરો. આત્મજયેન એટલે કે અંતઃકરણ પર વિજય પ્રાપ્ત, એટલે અંતઃકરણ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું. ઇન્દ્રિય જયન, ઇન્દ્રિયો પર જે પ્રાપ્ત કરવું. જેમ ઘંટા જાઓ, પેલું ક્રિયા એટલે કર્મ, એટલે કોઈ પણ ક્રિયા કરવી. તળાવ વગેરે, પૂત કરવા એટલે વાવ, તળાવ વગેરે એક. પછી ક્રતુભિઃ એટલે યજ્ઞ દ્વારા, દાન દ્વારા ત્રીજું, તપ ચોથું, સ્વાધ્યાય પાંચમું, અને મસનૈઃ એટલે વેદનો વિચાર એ છઠ્ઠું. હવે શું કહે છે? આત્મ ઇન્દ્રિય જય એટલે આત્માને ઇન્દ્રિયનો જય. બંને સાથે લઈ ગયો તો જુદું, અને જુદું પાડો તો પણ વાંધો નથી. આત્માનો જય એટલે અંતઃકરણ પર વિજય, અંતઃકરણ પર પ્રભુત્વ, અને મન પર અને ઇન્દ્રિયો પર પ્રભુત્વ. એક એ જ કેટલા થયા? 6, 7 અને 8. પછી શું કહે છે? સંન્યાસેન ચ કર્મણા. સંન્યાસ એટલે સંન્યાસ દ્વારા, એટલે કે સર્વકર્મનો સંન્યાસ. સંન્યાસ એટલે અહંકાર એ મમત્વનો ત્યાગ. સંન્યાસ એટલે સરસ કહે છે બીજા ટીકાકાર કે અહંતા અને મમતાનો ત્યાગ. અથવા તો ભગવાન શંકરાચાર્ય સંન્યાસની વ્યાખ્યા હંમેશા કરે સર્વકર્મ સંન્યાસ, બધા કર્મનો ત્યાગ એ સંન્યાસેન. પછી કર્મણા. પાછું કર્મણા કહે છે, એટલે પાછું ગૃહસ્થ માટે આવી ગયું. કર્મણા એટલે જે
નિષિદ્ધ કર્મ છે એ ન કરવું. નિષિદ્ધ કર્મનો ત્યાગ. કર્મણા એટલે નિષિદ્ધ કર્મનો ત્યાગ. પછી છે યોગેન વિવિધાંગેન, યોગના વિવિધ અંગો દ્વારા, એટલે કે શમ દમ, બરાબર. પછી ધ્યાન ધારણા, એ બધા યોગના અંગ દ્વારા. ભક્તિ યોગેન ચૈવહી, અને ભક્તિ યોગ દ્વારા. ભક્તિ યોગ એટલે પરમાત્મામાં પ્રેમ. એ સિવાય શું? બધા કર્મ પરમાત્માને સમર્પિત કરવા. ભક્તિ યોગમાં શું છે? બધા કર્મ પરમાત્માને સમર્પિત. જે બનાવી એને ભગવાનને જમાડી તો બરાબર છે, પણ દરેક કર્મ ભગવાનને સમર્પિત કરવા. હું જે કંઈ કરું છું મારા ભગવાન માટે કરું છું. એ પછી આપણે ઘણી વખત વાત કરી છે, કેમ કે મને ગમે છે કે પેલી ગોપીઓ સવારમાં વહેલી ઉઠી જાય છે, સરસ મજાનું ઘર ચોખ્ખું કરી નાખે છે, માખણ બનાવે છે, બધાને તૈયાર કરી દે છે. પણ શેના માટે? કે મારા ગોપાલ આવશે, મારા કૃષ્ણ આવશે, મારો કાનો આવશે. એ દરેક કર્મ કોના માટે કરે છે? ભગવાન માટે. કોને પ્રસન્ન કરવા માટે છે? ભગવાન માટે. એ આવે ત્યારે આ ઘર ચોખ્ખું હોવું જોઈએ, એ આવે ત્યારે માખણ તૈયાર હોવું જોઈએ. એ બધું જ કર્મ ભગવાન માટે. એને કહે છે કે સંન્યાસ આપણે ભક્તિયોગે ન, ભક્તિયોગનો શું કંઈ અર્થ કર્યો આપણે? ભગવાન માટે પ્રેમ, સમર્પણ, શરણાગતિ અને ભગવાનને માટે કર્મ કરવા, એ ભક્તિયોગ દ્વારા. પછી શું કહે? ધર્મેણ ઉભય ચિહ્ને યહ પ્રવૃત્તિ નિવૃત્તિમાન. આખું એક સાધન અહીંયા 35મા શ્લોકની બીજી લીટીમાં બતાવ્યો. ધર્મેણ ઉભયમ ચિહ્ન, એટલે બે પ્રકારના, ઉભય એટલે બે પ્રકારના ધર્મ દ્વારા. ભક્તિયોગને બે પ્રકારના ધર્મ કયા? પ્રવૃત્તિ નિવૃત્તિના, એટલે પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ. પ્રવૃત્તિનો અર્થ એ કહે છે સકામ કર્મ. પ્રવૃત્તિ સકામ કર્મ દ્વારા તમે સ્વર્ગ વગેરે લોકમાં જાઓ, એને પ્રવૃત્તિ કર્મ કહ્યું. નિવૃત્તિ કર્મ એટલે નિષ્કામ કર્મ, જે પરમાત્માની પ્રાપ્તિ માટે છે. બંને ધર્મેણ ઉભયન. તમે ધર્મનું પાલન કરો. જેમ ભગવદ્ ગીતાના કયા 3જા અધ્યાયનો 3જો શ્લોક શું કહે છે? ભગવાન કહ્યું લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ. બરાબર? જ્ઞાન યોગથી જ્ઞાન નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગ, પણ બંને ધર્મને પણ તમે સાધન તરીકે અપનાવી શકો. પછી શું કહે છે? આત્મતત્વબોધેન, આત્મતત્વાવબોધેન વૈરાગ્યેન ચ દૃઢેન ચ. આત્મતત્વના જ્ઞાનથી તેમજ દ્રઢ વૈરાગ્યથી આ તે ભગવાન એ બી આ બધા સાધનો દ્વારા એને પામી શકાય છે. ભગવાનને કયા ભગવાનને? સગુણ કે નિર્ગુણ. પણ કયા ભગવાન છે? પરમાત્મા. ભગવાન એટલે શું? જે સ્વપ્રકાશ છે, જેને હું ભગવાનને હોવા માટે કોઈના પર આધાર રાખવો પડતો નથી. ઘણી વખત કે ભગવાન ભક્તને લીધે છે, ભક્ત છે માટે ભગવાન છે. ભગવાન તો સ્વયં પ્રકાશ છે, પણ આપણે ભગવાન ક્યારે કહીએ? જ્યારે ભક્તના સંદર્ભમાં ભગવાન. જેમ એક આપણે પુત્રના સંદર્ભમાં આપેલી સ્ત્રી મા કહેવાય, એમ બાકી ભગવાનનો હોવા માટે કોઈના પર આધાર રાખવો પડતો નથી. આ સગુણ અને નિર્ગુણ પરમાત્મા. એટલે હજુ તમે કેટલા 15 સાધનની વાત કરી, તે આ બધા સાધન દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરી શકાય. એટલે તમે એમ કહો કે ભાઈ સાધનની શું જરૂર છે? તો સાધનની જરૂર છે શેના માટે? કે પરમાત્મા તો સ્વયં પ્રકાશ છે, પણ અત્યારે અજ્ઞાનનું વાદળ આવી ગયું છે. એ વાદળ હટાવવા માટે તમે કોઈ પણ સાધન ઉપયોગ કરો. જેમ ગૃહસ્થ છે એમ કીધું ક્રિયા, એટલે વાવ તળાવ ભૂત કર્મ કરે, વાવ દવાખાનું આપણે કૂવા બનાવીએ, અત્યારે એ બધી જરૂર નથી, પણ છે કે બનાવે ધર્મશાળા, એ દ્વારા અથવા તો યજ્ઞ દ્વારા. યજ્ઞ પણ હોવો જોઈએ એના જીવનમાં. દાન, તપ, આ બધા સાધન છે જેના અંતકરણને શુદ્ધ કરે, ભગવાનની ભક્તિ જાગે અને છેલ્લે પરમાત્માને પ્રાપ્ત કરે. પણ આ સાધન કહેવાય ને ક્રમે કરીને પરમાત્માને પ્રાપ્ત કરે. પેલો સંન્યાસી જે બધું ત્યાગ કરી દે છે, પેલું સ્વાધ્યાયનું કરે છે, કેટલાક શાસ્ત્રનું મીમાંસા કરે છે. શાસ્ત્ર શું કહેવા માગે છે, તાત્પર્ય શું છે, આ બધાની જીવનમાં આવશ્યકતા છે. પણ દરેક આશ્રમને અનુરૂપ અહીંયા વાત કરવામાં આવી. એટલે આ બધા દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. એટલે આમ અહીંયા કહે છે કે આ પ્રમાણે અહીંયા જ્ઞાન યોગનો ઉપસંહાર કરીને ભક્તિયોગની વાત કરે છે. ભક્તિયોગના પણ સમાન છે. ભક્તિયોગનો ઉપસંહાર અહીંયા
2 શ્લોકમાં 37 અને 38માં શ્લોકમાં કરે છે. આપણે 37મો શ્લોક વાંચીશું. પ્રાવોચમ ભક્તિ યોગસ્ય સ્વરૂપમ તે ચતુર્વિધમ કાલસ્ય ચાવ્યક્ત ગતેઃ યોંતર્ધાવતિ જંતુષુ. કે હે માં, મેં તમને પ્રોવાચ સારી રીતે પ્રકર્ષણ વાંચે મેં તમને બરોબર સમજાય એ રીતે કહીશું. ભક્તિ યોગસ્ય સ્વરૂપમ તે તુભ્યમ. હે માં, તમને મેં ભક્તિ યોગનું સ્વરૂપ કયા ચતુર્વિધમ 4 પ્રકારનું છે. કયા 4 પ્રકારનું ભાઈ? આગળ વાત થઈ ગઈ પણ યાદ નથી, એટલે યાદ કરી લઈએ. સાત્વિક ભક્તિ કેવી છે? સાત્વિક ભક્તિ હોય, રાજસિક હોય, તામસિક હોય અને નિર્ગુણ ભક્તિ. નિર્ગુણ એટલે જ્યાં કોઈ ઈચ્છા વગરની એવું કહે છે. ત્યાં એ રીતે ચર્ચા કરી હતી. એટલે 4 પ્રકારની ભક્તિની મેં તમને વાત કરી છે સારી રીતે. અને એટલું જ નહીં, બીજી પણ વાત કરી હતી એમણે. કઈ? કાળ ભગવાનની અવ્યક્ત કાલસ્ય ચ અવ્યક્ત ગતેઃ. ગતે એટલે ગતિ, એનું જ્ઞાન. યહ અંતર્ધાવતી જંતુષ. જંતુષ એટલે પ્રાણીના અંદર રહીને, એટલે કે છે આ સિવાય આપણે ન સમજી શકાય. આપણે ભક્તિનો સ્વરૂપ બતાવ્યો પણ અવ્યક્ત નથી, સમજી ન શકાય તેવી કાળના સ્વરૂપ. ગતિનો અર્થ અહીંયા સ્વરૂપ કે છે, જ્ઞાન. કાળના સ્વરૂપનું મેં આપને વાત કરી છે. કાળ શું કરે છે? અંતર્ધાવતી. એ અંતર રહીને, અંતર્ધાવતી એટલે અંદર રહીને આપણે ખબર પણ ન પડે કે ક્યારે કાળ ભગવાન આવીને વ્યક્તિની ઉત્પત્તિ કે વિનાશ કરે છે. એ પણ મેં તમને કહ્યું. એટલે હે માતા, એ 4 પ્રકારની ભક્તિની વાત કરી અને ન સમજી શકાય એવા ગતિવાળા કાળના સ્વરૂપની પણ મેં તમને વાત કરી કે જે કાળ પ્રાણીઓના ઉત્પત્તિ અને વિનાશનું કામ કરે છે. એ સિવાય આગળ કહે છે જીવસ્ય સંસ્કૃતિર્ભવ્ય અવિદ્યા કર્મ નિર્મિતા યા સ્વંગ પ્રવિશન્નાત્મા ન વેદ ગતિમાત્મન. બીજી લીટીમાં બીજી લીટીની પહેલો શબ્દ યા સ્વંગ, યાસુ અંગ એમ છે. યાસુ સપ્તમી, યાશુ અંગ. અંગ એટલે હે માતા, હે પ્રિય માતા. અંગ એટલે અમારું અંગ છે. એટલે કે જેમ બાળક આપણે પિતા એના પુત્રને માટે અંગ શબ્દ વાપરે એટલે પ્રિય. એટલે અહીંયા પણ હે અંગ, હે પ્રિય માતા. જીવસ્ય સંસ્કૃતિ ભવ્ય અવિદ્યા કર્મ નિર્મિતા. હે માતા, અવિદ્યાના લીધે, અજ્ઞાનના લીધે, પોતાના સ્વરૂપને ન જાણવાના લીધે, ભગવાનના સ્વરૂપને ન જાણવાને લીધે, એની પ્રાપ્ત ન થવાને લીધે કેટલા કર્મ નિર્મિતા, અનેક પ્રકારના કર્મથી નિર્માણ થતા અનેક પ્રકારના કર્મ કરે છે. શું છે? ભવ્ય સંસ્કૃતિ જીવસ્ય. જીવની અનેક સંસ્કૃતિ, ભવ્ય અનેક પ્રકારના જીવોને જન્મ લેવા પડે છે. અવિદ્યાના લીધે થતા કર્મોને લીધે એ જીવ અનેક સંસ્કૃતિ, અનેક સરી રહ્યો છે. અનેક જીવો અનેક જન્મમાં એ પોતે સરી રહ્યો છે. પછી શું કહે છે? યા સંગ પ્રવિશન આત્મા ન વેદ ગતિમ આત્મના. અને એના કારણે આ જુદા જુદા દેહમાં પ્રવેશ કરે છે ને જીવ, અને એના કારણે યાસુ છે, યાસુ પ્રવિશન આત્મા. આત્મા એટલે જીવ. જીવ એમાં જુદા જુદા દેહમાં પ્રવેશ કરે છે, જુદા જુદા યોનિમાં જુદા જુદા જન્મ લેવાના કારણે વેદ ગતિ આત્મના. વેદ ગતિ જ્ઞાન, એને આત્માના સ્વરૂપને જાણતો નથી, એને આત્માના સ્વરૂપનું જ્ઞાન થતું નથી. કારણ કે અવિદ્યાના લીધે કર્મો કરે, એના લીધે અનેક પ્રકારની સંસ્કૃતિ ઓલામાં ફરવું પડે, અને એના કારણે એ પોતાના સ્વરૂપને જાણતો નથી. આમ એમને માને કહ્યું કે માં, મેં તમને જ્ઞાનયોગની વાત કરી, ભક્તિયોગની પણ વાત કરી. હવે ભગવદ્ ગીતામાં પણ કહે છે એ રીતે અધિકારીની વાત કરે છે કે ભાઈ આ જ્ઞાન કોને આપવું અને આ જ્ઞાન કોને ન આપવું છે. આ બહુ મહત્ત્વનું છે. કારણ કે ઘણી વખત લોકોને આમ જરાક સાંભળ્યું હોય ને મન થાય કે ભાઈ બધાને કીધા કરે, પણ કોને ન કહેવું જોઈએ. એ વ્યક્તિને કહેવાથી કોઈ અર્થ જ ન સરે, ઉલટાનું એનામાં વિક્ષેપ થાય છે. કારણ કે શ્રદ્ધા મને વર્ષો પહેલાં આ વાત કીધું, વિક્ષેપ ઉત્પન્ન થાય એવું ન કરવું જોઈએ. વર્ષો પહેલાં 12મા અધ્યાયની અમે ભણ્યા, સ્વામીજી પાસે ભણ્યા,
દરરોજ અમને બધા સાથે બેસીને સત્સંગ કરતા હતા. પણ એક બહેન એવી હતી કે તૈયાર જ નહોતી એ વખતે, અત્યારે એને થઈ ગઈ હશે તૈયારી, પણ તમે આ નિર્ગુણ પરમાત્માની વાત કરો છો, સત્ય છે જ નહીં. અને બહુ અકળામણ થઈ ગઈ એમને. એટલે ઘણી વખત કોને કઈ વાત શું કહેવી એ પણ બહુ મહત્ત્વની છે. એટલે અહીંયા 31મા શ્લોકમાં 39 અને 40મા શ્લોકમાં કહે છે કે આટલા લોકોને તમે આ જ્ઞાન ઉપદેશ આપશો નહીં. ઉપદેશ માટે જે અધિકારી છે એના માટે કહે છે. પહેલાં કહે છે 39મો શ્લોક, નૈતત્ ખલ્વાદયોપદેશન ના વિનિતાય કર્હિચિત ન સ્તબ્ધાય ન ભિન્નાય નૈવ ધર્મધ્વજાય ચ. પછી જોઈએ બીજો શ્લોક. પેલા કહે છે ન એતદ એટલે આ, ન એતદ ખલ્વાય, એટલે ખલ્વાય એટલે બીજાને ઉદ્દેશ કરનાર, પર બેજકાય અથવા તો ષઠ. ખલુ એટલે ખલવાય, ખલવાય એટલે બીજાને જે ઉદ્વેગ કરે એવો અથવા તો જે દુષ્ટ છે તેને આ ઉપદેશ ન કહેવો જોઈએ. ન ખલવાય ઉપદિશેત એટલે એને ઉપદેશ ન કરવો જોઈએ. પછી બીજા કોઈ ન કરવો જોઈએ. ન વિનિતાય એટલે કે જે નમ્ર નથી. અવિનિતાય એટલે ન વિનિતાય છે, ના વિનિતાય એટલે ન અવિનિતાય એટલે જે વિનમ્ર નથી, બરાબર, ગરુષ્ઠ છે. ગર્હિચિત ક્યારે એ લોકોને આ જ્ઞાન આપવું જોઈએ નહીં. ન સ્તબ્ધાય, સ્તબ્ધાય એટલે આપણે કહીએ ને લો નમતો જ નથી. આ તો ઊભા દાંડા જેવો છે એટલે ગર્વિષ્ઠ. ન સ્તબ્ધાય ન ભિન્નાય, ભિન્નાય એટલે દુરાચારી. નૈવ ધર્મધ્વજાય ચ, ધર્મધ્વજાય ધર્મધ્વજિત્વમ દંભી. પોતે એમ કે હું બહુ ધાર્મિક છું, મારા જો કોઈ ધાર્મિક નથી, હું તો એટલું બધું તપ કરું છું વગેરે. પણ દંભ જેમ કોણ કરે છે એવું? પગલા માટે કે આમ ધ્યાન કરે છે, પણ શેનું ધ્યાન કરે છે? એ માછલું આવે એને ધર્મધ્વજિત, એ ધર્મધ્વજા માટે એનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે જે આટલા લોકોને ઉપદેશ ન કરવો જોઈએ. એક તો ખલ એટલે જે દુષ્ટ વ્યક્તિ છે, જે ઉદ્વેગ કરનાર છે બીજાને તે, પછી જે વિનમ્ર નથી તે, પછી સ્તબ્ધ એટલે ગરુષ્ઠ છે તે, પછી ન ભિન્ના એટલે દુરાચારી છે તે, અને ધર્મધ્વજી દંભી છે એને ન કરવું જોઈએ. એ સિવાય કોને ન કરવું જોઈએ? એ પછી 40ના શ્લોક બીજા કહે છે, ન લોલુપાય ઉપદિશેન ગૃહારૂઢ ચેતસે ના ભક્તાય ચ મે જાતુ ન મે ભક્ત દિશાયમપી. ન લોલુપાય ઉપદિશન, આને તમારે ઉપદેશ કરવો જોઈએ નહીં. લોલુપાય એટલે જે વિષયાસક્ત છે, લોલુપ છે, વિષયાસક્ત છે. તો બીજો અર્થ ટીકાકાર કરે છે લોભી. લોલુપાય એટલે જે લોભી છે અથવા તો જે વિષયાસક્ત છે. લોલુપાય ન ઉપદિશન, એને ઉપદેશ કરવો જોઈએ નહીં. બીજું શું છે? ગુહારૂઢ ચેતસઃ, જે ગૃહારૂઢ એટલે શું? જે ઘરમાં આસક્ત છે. એ ઘરમાં એટલું તો આસક્ત છે કે તમે ગમે તે કહો એને કંઈ ફેર પડે નહીં, એને તો એ જ દેખાય. એટલા માટે વૈરાગ્ય નથી, ગૃહાસક્ત છે માટે એને ન કહેવો જોઈએ. ના ભક્તાય, અને જે મારો ભક્ત નથી તે, આ ભક્તને ન કહેવું છે. અને એટલું જ નહીં, ભક્ત વિશ્વામ આપી, જે મારા ભક્તનો દ્વેષ કરે છે એને પણ ઉપદેશ કરવો જોઈએ નહીં. એટલે આમ 2 શ્લોકમાં આટલા લોકોને ઉપદેશ ન કરવો જોઈએ. તો કોને ઉપદેશ આપવો જોઈએ એ પણ કહે છે 41 ને 42ના શ્લોકમાં. શ્રદ્ધાનાય ભક્તાય વિનિતાયાન સૂયવે ભૂતેષુ કૃતમૈત્રાય સુષ્ટુણાંબિરતાય છ. એટલે કે શ્રદ્ધાનાય, જેને ભગવાનમાં શ્રદ્ધા છે, શ્રદ્ધા સંપન્ન છે. ક્યાં શ્રદ્ધા છે? ભગવાનમાં. એ સમજી લેવાનું. ભક્તાય એટલે ભક્તને શ્રદ્ધા સંપન્ન, કારણ કે શ્રદ્ધા જગતમાં હોય એવા વ્યક્તિને ને શ્રદ્ધા જગતમાં થઈ શકે જ નહીં. કારણ કે આપણે ભલે કંઈ જગતમાં શ્રદ્ધા હોય પણ તરત જ એ શ્રદ્ધા તૂટી જવાની છે. એટલે ભગવાનમાં શ્રદ્ધા સંપન્ન છે, જે ભક્ત છે, વિનિતાય જે નમ્ર છે, વિનયી છે, અનસૂયવે
અનસૂય એટલે જે ઈર્ષાથી પર છે. અનસૂય એટલે બીજામાં દોષ ન જોવા. અસૂયા એટલે ઈર્ષા, એને બીજામાં દોષ જ દેખાય, ઈર્ષા જ થાય. પણ અનસૂય હવે જે બીજાને ઈર્ષા કરતો નથી. એટલું જ નહીં, ભૂતેષુ કૃતમિત્રાય, એ પ્રાણી માત્રને મિત્ર એટલે સ્નેહ કરે છે. પ્રાણી માત્રનો મિત્ર છે, પ્રાણી માત્રનો એટલે એ મિત્ર છે એટલે કે સ્નેહ કરે છે. અને શુશ્રૂષાભિરત, જે સેવામાં અનુરાગવાળો છે, અર્થાત ગુરુ સેવામાં આળસ રહી છે. અહીંયા એવું કહે છે, ગુરુ સેવાયામ અનસઃ, એટલે સેવામાં સતત અનુરાગવાળો છે અથવા તો ગુરુ સેવામાં આળસ રહિત છે. પછી કેવો છે બીજી રીતેમાં આપણે પાછી 42 શ્લોકમાં છે, બહિર્જાત વિરાગાય શાંતચિત્તાય દીયતા નિર્મત્સરાય શુચયે યસ્યાહમ પ્રેયસામ પ્રિયઃ. દીયતામ આ લોકોને આપવું જોઈએ. અહીંયા પહેલા શ્લોકમાં દીયતામ નથી કીધું, પણ આગળ અહીંયા કહે છે દીયતામ, અહીંયા ક્રિયા વધારે છે, એમને આપવું જોઈએ. કોને કોને? જે શ્રદ્ધાવાળો છે, જે ભક્ત છે, જે વિનમ્ર છે, જે ઈર્ષારહિત છે, પ્રાણી માત્રમાં એને મિત્રતા છે, એટલે સ્નેહ છે, અને સેવા કરવાની ભાવના છે, બીજાને ઉપયોગી થવાની ભાવના છે. અહીંયા તો ગુરુની કહે છે, પણ કોઈને પણ મદદરૂપ થવાનું હોય તો તરત જ એ મદદરૂપ થાય છે. અને બહિર્જાત વિરાગાય, એટલે બહિર્જાત વિરાગ એટલે બહારના વિષયમાં જેને વૈરાગ્ય થયું છે તે, અને એના કારણે શાંત ચિત્તાય, જેનું મન શાંત છે, એને દીયતામ એને આપવું જોઈએ. એ સિવાય નિર્મત્સરાય, નિર્મત્સરાય એટલે જેનામાં મત્સર નથી, જેનામાં મત્સર એટલે સર્વ શુભાકાંક્ષી, જે બધાનું શુભ જ ઈચ્છે છે. અહીંયા નિર્મત્સર કહે છે જે બધાનું કલ્યાણ ઈચ્છે છે, તારું કલ્યાણ થાવ. એના હૃદયમાંથી વાણીમાં, હૃદયથી એટલે વાણીમાં એક જ થાય કે ભગવાનનું કલ્યાણ કરજો, બધાનું કલ્યાણ ઈચ્છે છે, શુભ ઈચ્છે છે. નિર્મત્સરાય શુચયે એટલે પવિત્ર છે. ક્યાં પવિત્ર છે? અંદર અને બહારની બંને પ્રકારની પવિત્રતા અથવા તો સ્વચ્છતા છે. અંદર અને બહાર બંને રીતે એ પવિત્ર છે, શુદ્ધ છે. અને એટલું જ નહીં, યસ્યાહમ પ્રેયસામ પ્રિય, એટલું જ નહીં, યસ્યાહમ પ્રેયસામ પ્રિય, જેને કેવો છું પ્રિયતામ પ્રિય, એટલે જેના માટે હું જેને પ્રિય હોઉં, એટલે કે જેને હું એના સિવાય બીજું કોઈ પ્રિય જ નથી. ભગવાન સિવાય જેને કોઈ પ્રિય નથી, ભગવાન જ જોઈએ છે, એને પણ આ જ્ઞાન આપવું જોઈએ. એટલે આમ આ ઉપદેશનું શ્રવણ કરનાર અને કીર્તન કરનાર પણ, હવે અહીંયા આટલી વાત કરી તો જો તમને યાદ હોય તો ભગવદ્ ગીતાના છેલ્લા 18મા અધ્યાયમાં પણ ભગવાન આ જ કહે છે કે આટલા લોકોને આપવું જોઈએ અને આ જ્ઞાન બીજાને આપવું જોઈએ નહીં. તો તમે બતાવીએ 67થી શરૂ કરે છે, સર્વધર્માન પરિત્યજ્ય. પછી ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય, કદાચ જે તપસ્વી ન હોય, ભક્ત ન હોય, જે શુશ્રૂષવે ન અશુશ્રુવે, જેને સેવા કરવાની કોઈને ભાવના ન હોય એવા, અને જે આપણે ઈર્ષાવાળો ન અભ્યસી હતી ત્યાં ન કહે છે, જેના ઈર્ષાનો દોષ દ્રષ્ટિ ન હોય એને ન કહેવું. એને બધાને કહેવું જોઈએ, બાકી આ લોકોને કહેવું જોઈએ નહીં. પણ એમાં એક બીજી વસ્તુ પણ કહે છે કે નચ તસ્માત ય ઇમમ પરમમ ગુહ્યમ મદ ભક્તેસ્વી ધ્યાસ્યતિ ભક્તિમય પરામ કૃત્વા મામે વેશ્યતે સંશય. 68મા શ્લોકમાં કહે છે કે આ જ્ઞાન જે કોઈ આપે છે ને એ મને સૌથી પ્રિય છે. ભગવાન કહે છે આના જો કોઈ મને પ્રિય નથી. અને એ જ વસ્તુ અહીંયા કહે છે કે આ જ્ઞાન આપે છે તે અને જે સાંભળે છે તે બંને પણ આ ખરેખર મારા પદને પ્રાપ્ત કરે છે. જે આગળ એ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં કહ્યું એ જ વસ્તુ આપણને 43મા શ્લોકમાં કહે છે. ય ઇદં શૃણુયાદંબ શ્રદ્ધયા પુરુષસ્કૃત યો વા વિદત્તે મચ્ચિત્તઃ સ હેતિ પદવીં ચ મે. હે માતા અંબ, ય ઇદં શૃણુયાદ અંબ, અંબ એટલે હે માતા, માં યહ જે કોઈ, યહ ઇદમ આ જે આ ઉપદેશ, ઇદમ એટલે આ ઉપદેશ, શૃણુયાદ સાંભળે છે, શ્રદ્ધયા
પુરુષ સકૃત, સકૃત એટલે એક જ વાર કહે છે, માની પણ એક વાર પણ જે હે માતા મારો આ જે ઉપદેશ છે જે એમણે આપ્યો છે એ શ્રદ્ધાપૂર્વક સાંભળે છે. યહ વા અભિધત્તે મચ્ચિત્ત, અર્થાત તો શું કહે છે, યો વા અભિધત્તે મચ્ચિત્ત સ હેતી છે ને, હિ એતિ પદવીમ ચ મે, ચ એટલે પણ, ચકાર એટલે ચ એટલે અને હોય, પણ અહીંયા અપી અર્થમાં છે એ પણ શું છે, યો વા અભિધત્તે મચ્ચિત્તમ, જે મન રાખીને કોઈ શ્રવણ કરે છે શ્રદ્ધાપૂર્વક એ, અને એટલું જ નહીં, અભિધત્તે મચ્ચિત્તમ, અને જે શ્રવણ કરાવે છે, અભિધત્તે જે શ્રવણ કરાવે છે, મારામાં ચિત્ત રાખીને જે શ્રવણ કરાવે છે, સ હિ એતિ એ પણ મત પદવીમ એતિ એ મારા પદને, મારા સ્થાનને અવશ્ય પામે છે. હિ એટલે અહીંયા નિશ્ચિતના અર્થમાં, હિ એટલે કારણ કે પણ થાય, પણ અહીંયા નિશ્ચિતના અર્થમાં જે એટલે કહે છે કે નિશ્ચિતપણે મારા પદને પ્રાપ્ત કરે છે. એટલે કે હે માં, જે મનુષ્ય આ ઉપદેશને શ્રદ્ધાપૂર્વક મારામાં મન રાખીને એકવાર પણ શ્રવણ કરે છે, અથવા તો જે શ્રવણ કરાવે છે, એટલે કે તે કહે શ્રવણ કરાવે છે, કોઈને આજ્ઞાન આપે છે, તે મારા સ્થાનને અવશ્ય પ્રાપ્ત કરે છે. હવે અહીંયા બે ટીકા છે પણ સરસ છે, એટલે આપણે જોઈ લઈએ. તો એક ટીકામાં કહે છે કે આ ઉપદેશનું અનુષ્ઠાન કરવાનું ભાગ્યમાં, જે આ ઉપદેશનું અનુષ્ઠાન કરવાનું ભાગ્યશાળી છે લોકો, એના માટે તો કેવું શ્રોત, માત્ર શ્રવણ કરનાર અને કીર્તન કરનારના ભાગ્યની વાત કરી, તો જે સતત શ્રવણ કરે છે એના ભાગ્યનું તો કેવું શું એમ. એટલે અહીંયા બીજું કહે છે સુબુદ્ધિની છે, સ્વદૃક એટલે આત્મદર્શન કરનાર અબહિર્મુખ કહેવાયો છે. બહિર્મુખ મનુષ્યને જણાવેલું ફળ નથી મળતું. વક્તા પણ જો મારા ચિત્તવાળો થઈને ભગવત પ્રીતિ માટે કહે તો ધન માટે નહીં, પાછા કહે છે વક્તા છે એ પણ મારા માટે પ્રીતિ રાખીને કે ધન માટે નહીં. કારણ કે આજે તમે જુઓ કે ભાગવત કથા ઘણા બધા કરનારા થઈ ગયા છે, પણ કદાચ ધનની પ્રાપ્તિ માટે હોઈ શકે, બધા જ ધનની પ્રાપ્તિ માટે કરે છે એવું ન કહી શકાય. કારણ કે મોટા મોટા જે અઠવાડિયાનું થતું હોય છે ત્યાં લોકોના કલ્યાણ માટે હોય, એટલે ભગવાનમાં ચિત્ત રાખીને જ્યારે કરવામાં આવે છે ત્યારે અહીંયા ટીકા કરતાની ધન વગેરે માટે નહીં, તો શ્રોતા અને વક્તા બંને મારા સ્થાનને પામે છે. ચકાર વડે ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે, એવો અર્થ અહીંયા કર્યો. ચકારનો તો આગળ પણ કર્યો, અહીંયા સુબોધીને જે કહ્યું કે એ પણ ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરે છે. પણ જે મારામાં ભક્તિ રાખીને આ કથા કરે, ધન વગેરે માટે નહીં, અને જે બહિર્મુખ ન હોય, એટલે કે જેને ભગવાનને જ પ્રાપ્ત કરવા હોય એને બહિર્મુખ નથી એવું કીધું. એવી વ્યક્તિ જો ભગવાનનું આ શ્રવણ કરે તો એને પણ ભગવાન પ્રાપ્ત થાય છે. ઇતિ હવે અહીંયા પૂરું થયું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંધે 32મો અધ્યાય. કૃષ્ણાર્પણમસ્તુ. આ રીતે ભાગવત મહાપુરાણના પરમહંસની સંહિતાવાળો ભાગવત મહાપુરાણ છે તેના ત્રીજા સ્કંદનો આ 32મો અધ્યાય ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીએ છીએ. થોડોક ટાઈમ છે, જોઈએ. હવે પછીનો અધ્યાય છે 33મો, જે આ સ્કંદનો છેલ્લો છે. આ અધ્યાયમાં 37 શ્લોક છે. એમાં 3 વસ્તુ કહેવામાં આવશે આ અધ્યાયમાં. એક તો દેવહૂતિજીએ ભગવાન કપિલ ભગવાનની સ્તુતિ કરી, ભગવાન કપિલ મહારાજની કૃપા થઈ, અને એના કારણે દેવહૂતિ માતાને મુક્તિ પ્રાપ્ત થઈ, એટલે જીવન મુક્ત બન્યા, મુક્તિ પ્રાપ્ત થઈ. એટલે 3 વિષય છે. એ ટૂંકમાં ત્યાં કહે છે કે સ્ત્રી પણ મુક્તિ માટે અધિકારી છે. જો એ પ્રકારના ગુણ ધારણ કરે, ભક્તિ પ્રાપ્ત કરે, તો એ પણ મુક્તિને પ્રાપ્ત થાય છે. અને અહીંયા હવે પછી જે છે એક શ્લોક આપણે વાંચીએ કે જેમાં એ લોકો એમ કહે છે કે કોઈ પણ પ્રકારના સંબંધ, હે વિદુરજી, કોઈ પ્રકારના સંબંધથી કે ભાઈ કપિલ માતાના મુનિ માતા, કપિલ ભગવાનના મા હતા માટે મુક્તિ પ્રાપ્ત કરનાર, એ કોઈ સંબંધથી કે કોઈ પણ પ્રકારના સાધનથી મુક્તિ નથી પ્રાપ્ત થતી, પણ મુક્તિ પ્રાપ્ત થાય છે કૃપાથી.
કારણ કે વૈષ્ણવ તેજમાં ભગવાનની કૃપા થાય તો મુક્તિ થાય. એમ એ સવૃણતે તેને લભ્ય, ભગવાન જેનું વરણ કરે, ભગવાન જેના પર કૃપા કરે એને પ્રાપ્ત થાય. એટલે કે ભગવાનની કૃપા ક્યારે કરે? જ્યારે ભગવાનની ભક્તિ થાય, ભગવાનને પ્રસન્ન કરે, ભગવાન એના પર કૃપા કરે અને તો જ મુક્તિ પ્રાપ્ત થાય. ત્યારે વેદાંત થોડુંક કહે છે કે એમ એ સવૃણતે તેને લભ્ય, ભગવાનની કૃપાની આવશ્યકતા છે, પણ સાથે સાથે ભક્તનો પ્રયત્ન પણ જરૂર છે. જેમ ગંગાજી સમુદ્રને મળવા દોડે છે કેટલી બધી વિકટ પરિસ્થિતિમાં, પણ ત્યારે સમુદ્ર પણ સામે આવે છે. એટલે ક્યાં તમે જે ગંગા સાગર જાઓ તો ક્યાં ગંગા અને સમુદ્ર મળે છે ખબર પડતી નથી, કારણ કે સમુદ્ર દોડીને આવે છે એને, ભગવાન પણ દોડીને આવે, એના પર કૃપા કરે અને એને પોતાના સંભાળી લે. એટલે કૃપાની અહીંયા બહુ જ આવશ્યકતા છે. એ આપણને પહેલા શ્લોકમાં કહેશે, એક શ્લોકમાં છે આપણે પૂરું કરીએ છીએ. મૈત્રેય ઉવાચ એવં નિશિમ્ય કપિલસ્ય વચો જનત્રી સાકર્દમસ્ય દયિતા કિલ દેવહૂતિઃ વિસ્ત્રસ્તમોહ પટલાતમ તમભિપ્રણમ્ય તુષ્ટાવતત્ત વિષયાંકિત સિદ્ધભૂમિ. મિત્રજી કહેવા લાગ્યા વિદુરજીને કે વિદુરજી, એવમ નિશિમ્ય આ પ્રમાણે કપિલ ભગવાને પોતાની માતાને વચ્ચે જનત્રી પોતાની માતાને આ વાતો કહ્યા. મા તો બરાબર પાછા યાદ કરાવે છે કે કોણ છે? કદમ ઋષિના પત્ની, ખરેખર દેવહૂતિ. દેવહૂતિ માતાને કોણ? દેવહૂતિ કે જે આપણે કદર્મા ઋષિના પત્ની અને કપિલ ભગવાનની માતાને આ રીતે કપિલ ભગવાને વચન કહ્યા. એના કારણે શું થયું? ત્રીજી રીતિમાં કહે છે વિસ્ત્ર તમો તમો પટલા, એટલું છે ને, વિસ્ત્ર એટલે સરી જવું, મોહ પટલ, પટલ એટલે આવરણ. કયું? મોહરૂપી આવરણ જેમનું સરી ગયું છે તે. અને મોહ એટલે કયો મોહ? મારા છે ને તારા છે તો બરાબર, પણ આ દેહરૂપી જે અધ્યાસ છે, આ દેહ હું છું અને એના કારણે પછી મારા તારા થવાના છે, પણ દેહરૂપી અધ્યાસ જ જેનો શરીર ગયો છે. એટલા માટે કહે છે વિસ્ત્રસ તમો પટલ તમ અભિપ્રણમ્ય, અને એના કારણે એમને માતા એમને પ્રણામ કર્યા છે. એટલું જ નહીં, એ કોણ છે? એના માટે તત્વ વિષય અંકિત સિદ્ધ ભૂમિ. આ કોના માટે છે? કપિલ મુનિ માટે છે. એ તત્વ વિષયાંકિત સિદ્ધ ભૂમિ એટલે તત્વ પ્રતિપાદક સાંખ્ય શાસ્ત્રના પ્રવર્તક જે સિદ્ધ છે એવા કપિલ ભગવાનને પ્રણામ કર્યા અને તુષ્ટાવ એમની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ આપણે કાલથી જોઈશું. બરાબર? આ એક શ્લોક આપણે ત્યાં જોયો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.